રાજકોટ જંગલેશ્વર ખર્ચ વિવાદમાં વધુ એક ખુલાસો થયો છે। ડિમોલેશનના ખર્ચ સામે ફરી સવાલ ઉભા થયા છે। ડિમોલેશન માટેનો કુલ ખર્ચ 2 કરોડ 71 લાખ રૂપિયાનો દર્શાવવામાં આવ્યો છે, જે અંતર્ગત કર્મચારીઓને લાવવા લઈ જવા માટેની બસ માટે જ 5.5 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવાયો છે, જ્યારે જેસીબી, ડમ્પર, ટ્રેક્ટર અને હિટાચી મશીનો માટે 1.5 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે। 4055 લીટર ડીઝલનો ખર્ચ પણ ઉઘરાવવામાં આવ્યો છે। અગાઉ ફૂડ અને રિફ્રેશમેન્ટ પાછળ કરાયેલા 29 લાખ અને ડ્રોન અને વિડીયોગ્રાફી પાછળના 28 લાખના ખર્ચનો શાસકો યોગ્ય ખુલાસો આપી શક્યા નથી, જ્યારે અધિકારીઓ મૌન સેવી રહ્યા છે, જેને લઈને ભ્રષ્ટાચારની વ્યાપક આશંકા સેવાઈ રહી છે। મનપા કમિશનર તુષાર સુમેરાની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે।